જૂનાગઢની વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે। વિસાવદર માર્કેટિંગ યાર્ડ પાસે આપની સભા યોજાઈ। આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓ આ સભામાં ઉપસ્થિત રહ્યા હતા। વિસાવદર બેઠકના આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ નિવેદન આપ્યું કે ભાજપના નેતાઓ મોહમ્મદ ગઝનીના વારસદારો છે। આપના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ નિવેદન આપ્યું કે વિસાવદરની જનતાનું ભાજપે અપમાન કર્યું છે। આ અપમાનનો બદલો લેવાનું જનતાએ નક્કી કર્યું છે। લોકસભા વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન હતું। આ કમિટમેન્ટ કોંગ્રેસ નિભાવશે તેવી આશા છે। વિસાવદર બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર ન મૂકે તેવી અમારી અપીલ છે। જમાનામાં ઓલો મોહમ્મદ ગજની આખું દળ કટક લઈને આવેલો હતો। ભાજપના બધાય ગજની આયા આવવાના છે। વિસાવદર બેસાણમાં દળ કટક આખું આવશે। આખા ભારતના નેતાઓ ખટારા ઠાલવવાના છે। ગામમાં માણાડીક નેતા ઉતારવાનું નક્કી કર્યું છે ભાજપ વાળાએ। અને આ ગજનીના વારસદાર ભાજપના માણસો આ વિસાવદર ભાંગવા આવવાના છે। દોસ્તો વિસાવદર બચાવી લેવાનું છે। ભેસાણ આપણે બચાવી લેવાનું દોસ્તો, ભાંગવા નથી દેવાનું। મારી વિનંતી ગુજરાતમાં જે ભાજપે ભરડો લીધો છે સામ દામ દંડભેદથી, એનાથી પ્રજાને મુક્ત કરાવી છે। એટલે વિસાવદર સીટ અમારા ભાગમાં આવી હતી, એટલે અમે અત્યારે મજબૂતાઈથી લડી રહ્યા છીએ। અને જે તે વખતે કોંગ્રેસના નેતાઓએ એ વાતને સ્વીકારી હતી અને મને પૂરો વિશ્વાસ છે કે કોંગ્રેસના નેતાઓ એમના કમિટમેન્ટ સાથે ઊભા રહેશે અને ભાજપનો જે ભરડો લીધો છે, અજગરની જેમ ભાજપે ભરડો લીધો છે, એ ભાજપને હરાવવા માટે કોંગ્રેસ વિસાવદરમાં પણ અમને અમારો જે કમિટ